ચાલો વલણ આકૃતિ 4 જો અહીંયા ઊભી હરોળ છે 2, 4, 3 અને 24. તો આમાં શું કર્યું છે? આ બેનો ગુણાકાર કર્યો છે. 2 ગુણ્યા 4 એટલે 8, એને ગુણ્યા 3 એટલે 24. બરાબર. તો હવે અહીં શું કરવું પડશે કે 4 ગુણ્યા 5 ગુણ્યા 6, 4 પંચા 20, 20 છક 120 આવશે. આનો જે ઓપ્શન 120 છે એ ઓપ્શન એ તમને દર્શાવેલો છે બુકમાં. અહીંયા 120 આવશે. હવે જુઓ, આ એકદમ સરળ પ્રક્રિયા છે. અહીંયા 2 છે તો 2નો વર્ગ 4, 6નો વર્ગ 36, 5નો વર્ગ 25, તો 3નો વર્ગ કેટલો આવશે? 9. ઓપ્શન ડી. જુઓ, આમાં શું કરેલું છે? આ બેનો ગુણાકાર કરેલો છે અને આનો સરવાળો કરેલો છે. એટલે 6 ગુણ્યા 5 એટલે 30 વત્તા 7 એટલે 37. એવી જ રીતે 7 ગુણ્યા 8 એટલે 56. બરાબર. અને 56 વત્તા 4 એટલે આવશે 60. જે ઓપ્શન એમાં બતાવેલા છે. આ બેનો ગુણાકાર કરો તો 8 ગુણ્યા 6 એટલે 48 અને એમાં 9 ઉમેરો એટલે 57, જે અહીંયા દર્શાવેલા છે. હવે જુઓ, અહીંયા પહેલાં જુઓ, 18 ગુણ્યા 8 એટલે 144. એને 2થી ભાગો એટલે 72 આવશે. તો 14 ગુણ્યા 7 એટલે થયા 98. એને તમે 2થી ભાગશો તો 49 આવશે. એવી જ રીતે અહીંયા આપણને 81 આપેલા છે. તો આપણે અહીંયા જવાબ છે ને એ 162 આવવો જોઈએ. 81ના બમણા, તો જ એના અડધા થશે. 162 એને ભાગ્યા 2 કરવાના થશે. તો 162 કરવા હોય તો 9 ગુણ્યા 18 એટલે 162, અને 162ને 2 ભાગશો એટલે 81 આવશે. ઓપ્શન નંબર એ. હવે જુઓ, અહીંયા શું કરેલું છે? 2 વત્તા 3 વત્તા 7 એટલે 2 ને 3 5, 5 ને 7 12. 12નો વર્ગ કરો એટલે 144 આવે. એવી જ રીતે અહીંયા જુઓ, 2 વત્તા 3 વત્તા 4 એટલે 9 થયા. 9નો વર્ગ કરશો એટલે 81 આવ્યા. તો હવે આપણે અહીંયા કઈ રકમ હોય તો 169 આવે. તો 169 કરવા માટે 13નો વર્ગ કરવો પડે. 13નો વર્ગ કરો ને તો જ 169 થાય. એમાં તમને 2 રકમ આપી દીધી છે, 2 સંખ્યા, 5 વત્તા 7. 5 ને 7 12. હવે કેટલા નાખો તો 13 થાય? તો કે 1 નાખો તો 13 થાય. તો ઓપ્શન ડી છે એ 1 આવશે. અહીંયા શું કર્યું છે કે 24 અને 26નો સરવાળો કર્યો. 24 વત્તા 26 એટલે કેટલા થયા? 50. એને 2 ભાગો એટલે આવ્યા 25. અહીંયા 12 વત્તા 8 એટલે 20. એને 2 ભાગ્યા એટલે આવ્યા 10. તો અહીંયા શું આવશે? 14 વત્તા 8 એટલે 22. એને 2 ભાગો તો ઓપ્શન બી 11 આવશે. હવે જુઓ, અહીંયા શું કર્યું છે? 5નો વર્ગ 25 છે. 5નો વર્ગ એટલે 25 કર્યો છે. અને 4નો વર્ગ એટલે 16 કર્યો છે. અહીંયા જેવું છે, 3નો વર્ગ 9 છે અને 2નો વર્ગ 4 છે. તો અહીંયા 49 છે તો 7નો વર્ગ આવે. 7નો વર્ગ એટલે 49. ઓપ્શન એ છે એ જવાબ આપણો સાચો છે.